આમોદમાં એસટી ડેપો પાસે ભર બપોરે જાહેરમાં એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આમોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારા યુવાનને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. આમોદ નગરમાં આવેલા ગુંડા ફળિયામાં રહેતા મહેબૂબ ઉર્ફે લાલા મહિડાની કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી જાહેરમાં ભર બપોરે હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. મહેબૂબ ઉર્ફે લાલો ગેસ વેલ્ડિંગ કરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતો હતો. આમોદ પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક યુવાનને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આમોદમાં ભર બપોરે હત્યાનો બનાવ બનતા સગા સંબંધી સહિત મોટી સંખ્યામાં લોકો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારા યુવાનને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.